જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયો લેક્ચરમાં કાવ્ય 7ને સમજ્યા. આ વિડીયો લેક્ચરમાં આપણે કાવ્યનો ભાવાર્થ અને સ્વાધ્યાયને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું કાવ્યનો ભાવાર્થ છે એ તમને લખાવીશ. તમે પાકી નોટમાં સરસ રીતે કવિનો પરિચય લખ્યો હશે. ત્યારબાદ મેં તમને વિડીયોમાં જે શબ્દાર્થ લખાવ્યા હતા એની નોંધ સરસ રીતે તમે કરી હશે. બરોબર. કાવ્યના કવિ કોણ હતા? વિનોદ જોશી. અને એમનો જન્મ છે, એમનું વતન કયું છે? બોટાદ. બરાબર. અને પ્રસ્તુત કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? ગીત કાવ્ય. એ તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. ચાલો, સૌપ્રથમ હું તમને આ કાવ્યનો ભાવાર્થ લખાવું છું. સાથે સાથે તમારે પાઠ્યપુસ્તક લઈને બેસવાનું છે. અને અત્યારે હું તમને જે ભાવાર્થ લખાવું એની નોંધ તમારે રફ નોટમાં કરવાની છે. અને પછી સારા અક્ષરે તમારે પાકી નોટમાં શબ્દાર્થ પછી ભાવાર્થ લખવાનો રહેશે. અને ત્યારબાદ સ્વાધ્યાયની નોંધ છે એ તમારે કરવાની રહેશે. ચલો, આપણે કાવ્યના ભાવાર્થને સમજતા જઈએ અને લખતા જઈએ. હું જેમ લખાવું એમ વ્યવસ્થિત તમારે રફ નોટમાં અત્યારે લખવાનું છે. હું એવો ગુજરાતી જેની, હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. એટલી કાવ્ય પંક્તિનો ચાલો ભાવાર્થ લખો. હું લખાવું એમ પેરેગ્રાફ કરીને પહેલા લખો. હું એવો ગુજરાતી છું જેની, હું એવો ગુજરાતી છું જેની, હું ગુજરાતી છું એ જ વાતથી, હું જ ગુજરાતી છું એ જ વાતથી, એ જ વાતથી છાતી ગર્વથી, છાતી ગર્વથી અતિશય હરખાય છે, ગર્વથી અતિશય હરખાય છે. પેરેગ્રાફ પાડો. મારા અંગે અંગમાં, મારા અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે, નર્મદાના પાણી વહે છે. શ્વાસે શ્વાસે, શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે, મહીસાગર છલકાય છે. મારો દેહ, મારો દેહ અરવલ્લીનો, પછી અલ્પવિરામ કરો, શ્વાસમાં, શ્વાસમાં રત્નાકર ધબકે છે, રત્નાકર ધબકે છે. હું સિંહની ગર્જના છું, હું સિંહની ગર્જના છું. પછી અલ્પવિરામ કરીને લખો, હું જ ગરવી ગુજરાતી ભાષા છું, હું જ ગરવી ગુજરાતી ભાષા છું. ત્યાર પછીની કાવ્ય પંક્તિઓને જોઈએ. નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગો દ્વારિકા હું જ સુધારસ પાતી. ચલો, આ કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. પેરેગ્રાફ પાડો. સરસ અક્ષરે લખજો. પેરેગ્રાફ કરીને લખો. હું નવરાત્રિનો, હું નવરાત્રિનો ગર્ભદીપ છું, હું નવરાત્રિનો ગર્ભદીપ છું, હું શત્રુંજયનું શિખર છું, હું શત્રુંજયનું શિખર છું. હું સૂર્ય મંદિરનો ગુંજારવ છું, હું સૂર્ય મંદિરનો ગુંજારવ છું. અને હું જ, અને હું જ શ્વેત તેજનો ભમરો છું, અને હું જ શ્વેત તેજનો ભમરો છું. હું ગિરનારના ગોખ છું, હું ગિરનારના ગોખ છું. અને હું જ, અને હું જ દ્વારકાના કૃષ્ણની,
દ્વારકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પાઉં છું. અને હું જ દ્વારકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પાઉં છું. ચાલો પછીના કાવ્ય પંક્તિને સમજીએ. દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. વિજાનંદનું હું જંતર, હું નરસૈયાની પ્રભાતી. ચાલો આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખો, પેરેગ્રાફ પાડો. હું દુહા છંદની રમઝટ છું. હું દુહા છંદની રમઝટ છું. આગળ લખો એમાં ને એમાં. હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું. હું જ ભગવે કપડે, હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું. હું જ મીરાની કરતાલ છું. હું જ મીરાની કરતાલ છું. હું રોજનું એક આખ્યાન છું. હું રોજનું એક આખ્યાન છું. અથવા એમ લખો તો પણ ચાલે કે હું કવિ પ્રેમાનંદનું એક આખ્યાન છું. હવે આગળ લખો. હું વિજાનંદનું વાજિંત્ર છું. હું વિજાનંદનું વાજિંત્ર છું. અને હું જ નરસિંહ મહેતાના પ્રભાતિયા છું. અને હું જ નરસિંહ મહેતાના પ્રભાતિયા છું. પછીની કાવ્ય પંક્તિઓને જોઈએ. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાંક. હું જ સત્યનું આયુધ, જેની દિગંતમાં ધાક. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. ચલો આ કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. હું પેરેગ્રાફ કરીને લખો. હું ગાંધીનું મૌન છું. હું ગાંધીનું મૌન છું. હું જ સરદારની હાકલ છું. હું જ સરદારની હાકલ છું. હું સત્યરૂપી શસ્ત્ર છું. હું સત્યરૂપી શસ્ત્ર છું. જેની દશે દિશામાં ધાક છે. જેની દશે દિશામાં ધાક છે. હું સંતોનું સૌમ્ય સ્મિત છું. હું સંતોનું સૌમ્ય સ્મિત છું. હું શૂરવીરોની તીક્ષ્ણ તલવાર છું. હું શૂરવીરોની તીક્ષ્ણ તલવાર છું. પાઠ્યપુસ્તક સાથે રાખતા જજો એટલે ખ્યાલ રહે કઈ કાવ્ય પંક્તિનો કયો ભાવાર્થ છે. ચાલો એની પછીની કાવ્ય પંક્તિઓને જોઈએ. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. ચલો આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખો. હું મારી માટીનો પુત્ર છું. હું મારી માટીનો પુત્ર છું. હું જન્મે ગુજરાતી છું. મારા શિરે ભારત માતાની પુષ્કળ આશીષ છે. મારા શિરે ભારત માતાની પુષ્કળ આશીષ છે. હું કેવળ હું જ હોઉં છતાં હું કેવળ હું જ હોઉં છતાં હું હંમેશા હું કેવળ હું જ હોઉં છતાં હું હંમેશા ભારત માતાનો અંશ છું. ભારત માતાનો અંશ છું. વિદ્યાર્થી મિત્રો, ભાવાર્થ જો બાકી રહી ગયો હોય તો ફરીવાર હું છે એકવાર તમને ભાવાર્થ જણાવી દઉં છું. બરાબર, ફરીવાર બોલી જાઉં છું. બાકી રહી ગયું હોય તો લખી નાખજો પહેલેથી પેરેગ્રાફ કરીને. હું એવો ગુજરાતી છું જેની હું ગુજરાતી છું એ જ વાતથી છાતી ગર્વથી અતિશય હરખાય છે.
બીજો પેરેગ્રાફ, અંગે અંગે મારા અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે, શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે, મારો દેહ અરવલ્લીનો શ્વાસમાં રત્નાકર ધબકે છે, હું સિંહની ગર્જના છું, હું જ ગરવી ગુજરાતી ભાષા છું. પછી બીજો પેરેગ્રાફ આવશે, હું નવરાત્રિનો ગર્ભદીપ છું, હું શત્રુંજયનું શિખર છું, હું સૂર્ય મંદિરનો ગુંજારવ છું અને હું જ શ્વેત તેજનો ભમરો છું, હું ગિરનારનો ગોખ છું અને હું જ દ્વારકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પાઉં છું. પેરેગ્રાફ, હું દુહા છંદની રમઝટ છું, હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું, હું જ મીરાની કરતાલ છું, હું કવિ પ્રેમાનંદનું એક આખ્યાન છું, હું જ વિજાનંદનું વાજિંદ્ર છું અને હું જ નરસિંહ મહેતાના પ્રભાતિયા છું. પછીનો પેરેગ્રાફ, હું ગાંધીનું મૌન છું, હું જ સરદારની હાકલ છું, હું સત્યરૂપી શસ્ત્ર છું જેની દશે દિશામાં ધાક છે, હું સંતોનું સૌમ્ય સ્મિત છું, હું શૂરવીરોની તીક્ષ્ણ તલવાર છું. ત્યાર પછીનો પેરેગ્રાફ, હું મારી માટીનો પુત્ર છું, હું જન્મે ગુજરાતી છું, મારા શિરે ભારત માતાની પુષ્કળ આશીષ છે, હું કેવળ હું હોઉં છતાં હું હંમેશા ભારત માતાનો અંશ છું. સરસ રીતે તમારે પાકી નોટમાં આ ભાવાર્થની નોંધ છે સરસ અક્ષરે તમારે કરવાની છે. ચાલો, કાવ્યની સમજૂતી બાદ તમને પાઠ્યપુસ્તકમાં શબ્દ સમજૂતી આપી છે, શબ્દાર્થ આપ્યા છે, એમાં સમાનાર્થી છે, તળપદા શબ્દો, વિરોધાર્થી શબ્દ છે, એને આપણે જાણી લઈએ. સમાનાર્થી શબ્દો, રત્નાકર તો શું થશે? સમુદ્ર. રત્નોના ભંડારરૂપ સાગર. સાવજ, સાવજ એટલે શું થશે? સિંહ. સુધા, સુધા એટલે અમૃત. આયુધ એટલે શસ્ત્ર અથવા હથિયાર. પિંડ, પિંડ એટલે આકાર, ઘાટ. ભૃંગ, ભૃંગ એટલે ભમરો, ભ્રમર, પ્રાણ, શ્વાસ, અસ્તિત્વ. પ્રાણ એટલે શ્વાસ અથવા અસ્તિત્વ, ભૃંગ એટલે ભમરો અથવા ભ્રમર. ફૂલે, ફૂલે એટલે વિકસે. તળપદા શબ્દો આપ્યા છે જુઓ. પ્રભાતી, પ્રભાતી શબ્દનું શિષ્ટ રૂપ શું થશે? પ્રભાતિયા. જંતર, જંતર શબ્દનું શિષ્ટ રૂપ શું થશે? વાજિંત્ર, તંતુવાદ્ય. પછી વિરુદ્ધાર્થી શબ્દો, ધવલ તો શ્યામ, સુધા તો વિષ, સ્મિત તો રુદન, આશીષ તો અભિશાપ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલ છે નવરાત્રિનો સમૂહ, તો શું આવશે? નવરાત્રિ. અને કયો સમાસ થશે વિદ્યાર્થી મિત્રો? દ્વિગુ સમાસ. કયો સમાસ થશે? દ્વિગુ સમાસ. ચાલો, શબ્દ સમજૂતીને સમજ્યા બાદ આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ. સ્વાધ્યાયમાં તમને પ્રશ્ન 1માં આપ્યા છે વિકલ્પ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. એમાં પહેલું, આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? જો એમ કીધું છે ઉલ્લેખ થયો છે. એ શેત્રુંજી, પછી બી મચ્છુ, સી તાપી અને ડી નર્મદા. કઈ નદીનો ઉલ્લેખ થયો છે? નર્મદા નદીનો ઉલ્લેખ થયો છે. તો જવાબમાં શું આવશે? નર્મદા. બીજો વિકલ્પ, આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? નરસિંહ મહેતાના શું વખણાય છે એને કરીને યાદ કર્યા છે? તો એ વિકલ્પમાં છે કવિતા માટે, બી વિકલ્પમાં છે પ્રભાતિયા માટે, સીમાં છે ભક્તિ માટે અને ડીમાં છે ભજન માટે. તો નરસિંહ મહેતાને શેના માટે યાદ કર્યા છે? એના પ્રભાતિયા માટે. તો જવાબમાં આવશે બી પ્રભાતિયા માટે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાઓને યાદ કરે છે? એમાં આવશે જવાબ કે આ કાવ્યમાં ગાંધીએ ધારણ કરેલ સત્યરૂપી જે શસ્ત્ર છે એની જે સમગ્ર વિશ્વમાં ધાક હતી એની કવિએ અહીં સરસ વાત કરી છે. અને
સરદારની એક હાકનો જે જબરો પ્રભાવ હતો એની અહીં વાત કરી છે. તો ગાંધીજીના સત્ય અને સરદાર વલ્લભભાઈની હાક જેવા જે આયુધ છે એની અહીં સરસ રીતે વાત કરી છે. બીજો પ્રશ્ન, કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? એમાં જવાબ આવશે કે હું એવો ગુજરાતી છું. કવિ એવું કહે છે કે હું ગુજરાતી છું. એ જ વાતથી કવિની છાતી છે એ ગજગજ ફૂલે છે. એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર આપવાના હતા. ચાલો પ્રશ્ન 3 એમાં છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, સત્યના આયુધની કઈ વિશેષતા છે? પહેલો પ્રશ્ન તમને આપ્યો છે. એમાં જવાબ આવશે, કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે. આયુધ એટલે કે શસ્ત્ર. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે. બરાબર? આયુધો એટલે કે શસ્ત્રોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે. પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે. બરાબર? તો આ પ્રશ્નમાં જવાબ છે એ આ રીતે આવશે. બીજો પ્રશ્ન તમને આપ્યો છે, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? એમાં જવાબ આવશે, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે, એટલે એમનામાં એ પાણીનું ખમીર છે. ખમીર એટલે જુસ્સો. એના પ્રાણોમાં રત્નાકર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે. બરાબર? ચાલો પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ લખો. એમાં પ્રશ્ન 1 આપ્યો છે, મુદ્દાસર ઉત્તર છે. આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? મુદ્દાસર ઉત્તર છે. તો એમાં શું આવશે? હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે. ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી વહે છે. એનો દેહ અરવલ્લીનો છે. એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. આ જ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીં જ સૂર્યમંદિરના ગુંજારવ સંભળાય છે. અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે. અહીંની દ્વારિકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો સુધારસ પાય છે. આ ભૂમિ પર દુહા છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન ધરે છે. મીરા કરતા લઈને કૃષ્ણનું ભજન કરે છે. આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયા છે. આ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે. એમાં ગાંધીજીએ ધારણ કરેલ સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી અને જે સરદાર છે સરદારની એક હાકનો જબરો પ્રભાવ હતો. આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે, જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે. એ ભૂમિના પોતે સંતાન છે, એનું કવિ ગૌરવ છે એ અનુભવે છે. આમ આ બધા જે કારણો છે એ પોતે કવિ ગુજરાતી હોવા માટે છે એ કાવ્યમાં રજૂ કરે છે. ચાલો પ્રશ્ન 1 પછી બીજો પ્રશ્ન તમને એવો કીધો છે કે કાવ્ય પંક્તિ સમજાવો. કાવ્ય પંક્તિ છે, હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. આ કાવ્ય પંક્તિને તમારે સરસ રીતે સમજાવવાની છે. મેં તમને ભાવાર્થ લખાવ્યો. બરાબર? એમાં જ આ કાવ્ય પંક્તિનો અર્થ છે આવી ગયેલ છે. છતાં પણ હું તમને કહી દઉં છું કે પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિએ ભારત માતાનો મહિમા કર્યો છે. કવિ કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું. મારી માટીનો જાયો એટલે કે ભારત માતાનો પુત્ર છું. ભલે જન્મે ગુજરાતી છું, પણ ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ હું ગુર્જર ભારતવાસી છું. મારી નસોમાં ભારત માતાનું લોહી છે.
મારા માથે મારી ભારત માતાના સુભાષિસ છે. બરાબર, એવી રીતે તમે કાવ્યનો ભાવાર્થ છે એ સરસ રીતે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પાકી નોટમાં સરસ રીતે તમે ભાવાર્થ લખશો. ત્યારબાદ સ્વાધ્યાયની છે એ સરસ રીતે નોંધ છે એ સારા અક્ષરે કરી લેશો અને આ કાવ્યનું છે પુનરાવર્તન વારંવાર કરતા રહેવું. આવતા વિડીયો લેક્ચરમાં આપણે પાઠ 8 છત્રીનો અભ્યાસ કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.